ભુજના વાલ્મીકીવાસમાં વરસાદી પાણી ભરાવવાનો સિલસિલો યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાલ્મીકીવાસ ભુજ ખાતેના રહેવાસીઓ નગરપાલિકાને તેમજ તંત્રને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી। દર વર્ષે ચોમાસાની ઋતુમાં આવા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે। લોકો હાલાકીનો સામનો કરતા નજરે પડે છે। ભુજ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જાણે કોઈ જ રજૂઆતનો ફરક જ ન પડતો હોય તેવું નરી આંખે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। અત્યારે લોકો મીડિયા સમક્ષ પોતાની સમસ્યા જણાવી રહ્યા છે। મારું નામ જયશ્રીબેન પૂરબિયા। દર વખતે આ પ્રોબ્લેમ છે અમારો, જે અટાણે મીડિયા મારફતે અમે રજૂ કરી દીધો છે અને સાહેબ આગળ રજૂ કરી દીધો છે, ચીફ ઓફિસર સાહેબ આગળ એ ધ્યાનમાં લેવાનું કીધું છે। અને આ વરસાદનું પાણી બહુ અટાણે વિકરાળ સ્વરૂપ કરી નાખ્યું છે। ગંદુ પાણી થઈ ગયું છે, એકદમ અંદર સેવાર જામી ગઈ છે, અંદર જીવાત થઈ ગઈ છે, અંદર નહીં એવા મચ્છરિયા ઉત્પન્ન થયા છે। હવે નાના નાના છોકરાએ ફરિયાના છે, એ ગંદા પાણીમાંથી પસાર આવે જાય છે, નાના મોટા બધે અંદરથી લસકી જવાનો ભય રહે છે। તો હવે આનું કાંઈ પ્રશ્ન, આનો કોઈ નિકાલ આવશે ખરો? ના, એમને ધ્યાન દીધું કે ભલે અમે જે ધ્યાન દઈએ છીએ ને આ વિશે અમે જોઈ લેશું કે એમ કીધું અમને। જો અમે છે ને ગયા વર્ષે પણ મીડિયા મારફતે અમે દીધેલું છે, બરાબર, એ જ પોઝિશન હતી વરસાદની, તે આજે પણ એ જ પોઝિશન છે। મીડિયામાં દર વખતે અમે દઈએ છીએ, કોઈ ધ્યાન દેવા નથી આવતું। આજે ખુદ અમે આવ્યા હતા સાહેબ આગળ, સાહેબને મળવા આવ્યા, ચીફ ઓફિસર સાહેબને, કે સાહેબ હવે અમારા તરફ ધ્યાન દો તો બહુ મોટી સારી વાત કહેવાય। અમે નાના નાના બચ્ચા છે, અમે અહીંયા ફરિયાની અંદર રહીએ છીએ સાહેબ, બધે છોકરાઓ માંદા પડશે, ગટરના ઓલા જીવાકવાળા પાણી પડી ગયા છે, સેવાર જામી ગઈ છે, અંદર જીવજંતુ અંદર થઈ ગયા છે, છોકરા નાના નાના અહીંયા અમે સ્કૂલિયા છોકરા અહીંયાથી પસાર થાય છે, આવે જાય છે, એની માયું એમને કાંખમાં તેડીને બિચારી છકડામાં બેસાડે છે। આ શેવારમાંથી હાલીને હવે નહીં કરતા નારાયણ એમાં લસકી જાય તો હેરાન કેટલા થઈ જાય, નુકસાન કેટલું થઈ જાય, છોકરાને લાગે, એની માયુને પણ લાગે, બધે આવી રીતે નુકસાન મોટામાં મોટું થઈ શકે છે। એટલે આના માટે ધ્યાન દે તો બહુ સારી વાત કહેવાય। હું તો એટલું કહું છું કે બીજી તમે કોઈ મોટી માંગણી કરી નથી સાહેબ આગળ કે સાહેબ તમે આમ કરજો કે તે કરજો, એક અમારું આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય હંમેશ માટેનો તો બહુ મોટી સમસ્યા અમારી હલ થઈ જશે અને સારી થઈ જશે। ફરિયામાં કોઈ ગટર લાઈન નથી અમારી, તો આ ગટર લાઈનનું પણ અમને નિવારણ કરી દે અને આ પ્રશ્નનું અમારું નિવારણ કરી દે બસ, તો બહુ મોટામાં મોટું સારી વાત છે। તમે સાહેબને ધન્યવાદ દેશું।